જય માતાજી મિત્રો, આજે આપણે શિહોરી આવ્યા હતા, જે બનાસકાંઠાના કાંકરેજ તાલુકાનું મુખ્ય મથક એટલે કે શિહોરી. મિત્રો, આપણે ઘણા મંદિરો જોયા છે, પણ આજે હું તમને એક એવા મંદિરે લઈને આવ્યો છું જે વિશ્વની અંદર એકમાત્ર ગાય માતાનું મંદિર છે, જે શિહોરીની અંદર આવેલું છે. મિત્રો, વિશ્વની અંદર એક જ ગાય માતાનું મંદિર છે, જે અને એ પણ એક રોચક ઇતિહાસ છે. આ ગાય માતાએ જીવિત સમાધિ લીધેલી છે કે કેવી રીતે અને કેમ, તો તમે વિડીયો સાથે જોડાયા રહો. હું તમને વિડીયોમાં બધી કહાની કહું છું. તો મિત્રો, આપણે મંદિરે આવી ગયા અને આ જગ્યા ઉપર આસો મહિનામાં નવરાત્રિ થાય છે અને નવરાત્રિ પછી 11સથી કરી અને શરદ પૂનમ સુધી અહીંયા ભવ્ય મેળાનું આયોજન થાય છે. માતાજીની ધજા થાય છે અને બહુ વિશાળ જગ્યાની અંદર આ મંદિર આવેલું છે. અને આ જગ્યાએ મોટું સ્ટેજ હોય છે, જે રાસ ગરબા હોય છે અને બહુ પબ્લિક આવે છે. પગ મૂકવાની પણ જગ્યા નથી હોતી. આખા ગુજરાતમાંથી, દેશ વિદેશમાંથી આ જગ્યાએ લોકો આવે છે અને ગાય માતાના દર્શન કરે છે. તો મિત્રો, આજે આપણે આવ્યા છે એક ગાય માતાના મંદિરે, અને ગાય માતાનું મંદિર ક્યાંક ભાગ્યે જ તમને લાખોમાં જોવા મળતું હશે. તો આજે આપણે ગાય માતાના મંદિરે આવ્યા છે ને એની તમને સંપૂર્ણ કહાની કહીએ, તો તમે વિડીયોમાં બન્યા રહો. જો સામે જ ગેટ છે, ત્યાંથી જવાનું, આપણે જઈએ અને તમને સંપૂર્ણ માહિતી આપીએ. તો મિત્રો, આ ગેટ છે, જો લખેલું છે જય ગાય માતા. આ ગાય માતાનું મંદિર છે. આપણે ગાય માતાના દર્શન કરી લઈએ. જય ગાય માતા. આ ગાય માતાનું નામ છે વાદળી. આ ગાયનું નામ વાદળી હતું અને આ જગ્યાએ ગાય માતાએ જીવિત સમાધિ લીધી છે. મિત્રો, વાદળી ગાય એકલી ગાય નથી, તેની સાથે નાનું વાછરડું હતું. વાછરડા સાથે આ જગ્યાએ માતાએ જીવિત સમાધિ લીધી હતી. અને જીવિત સમાધિ લીધી એ વખતે સંતો મહંતોની હાજરી હતી અને મંતો ઉચ્ચારોથી આ જગ્યાએ જીવિત સમાધિ લીધી હતી. આ જગ્યાએ મહંતોનો ધૂણો છે અને એ વખતે આ જગ્યાએ પ્રાણ પ્રતિષ્ઠાને એવું કર્યું હતું. અને શિહોરીથી 10 થી 12 કિલોમીટરની અંતરે આવેલું એક કેવળપુરીની ખળી કહેવાય છે એ જગ્યા છે. કેવળપુરી ત્યારે હયાત હતા, ત્યારની આ વાત છે. એટલે કે સમથિંગ મિત્રો 700-800 વર્ષ પહેલાંની આ વાત છે. તો ચાલો હવે આપણે એ વાદળી ગાય માતાની કહાની જાણીએ. મિત્રો, વાદળી ગાય માતાની કહાની એવી હતી કે વાદળી ગાય માતા જે માલિકની ગાય હતી તે રબારીની ગાય હતી અને એ ગાય અવારનવાર કોકના ખેતરોમાં અંદર ચરવા જતી રહેતી હતી. એટલે એ લોકો એ ગાયને ખેતરમાંથી કાઢી નાખતા અને પછી જે માલિક હતો એને ઠપકો આલતા કે તારી ગાય અમારા ખેતરમાં આવી અને બગાડ કરે છે, ભજવાડ કરે છે. એટલે આવી રીતના 3-4 વખત થયું હતું, છતાં પણ આ ગાય જતી રહેતી હોય છે. અને બીજાના ખેતરમાં પછી એક વખત જે ગાયની માલકીન છે અને ગાયને દોવા બેઠી હોય છે અને એવું કીધું, તને ધરતી માર્ગ આલે તો ધરતીમાં સમાઈ કેમ નથી જાતી. પછી આ ગાયને દોયા પછી ગાય ત્યાંથી કુદરતી રીતે ખબર નહીં કે ગાય ત્યાંથી છૂટી ગઈ અને ગાય ત્યાંથી ભાગી ગઈ એના વાછરડા સાથે. અને એક ગામના સીમાડે ખેતર હોય છે, એ ખેતરના શેઢા ઉપર જઈ અને 3 દિવસ ઊભી રહી. 3 દિવસનું આકરું તપ કર્યું ગાય અને 3 દિવસ સુધી ચારો ના ચર્યો, પાણી ના પીધું અને ગાય ઊભી રહી. સતત એક જગ્યાએ ગાય ઊભી રહેવાથી એ જગ્યાએ ગામના લોકો ભેગા થયા કે હજી વાદળી ગાય આ જગ્યાએ ઊભી છે, શું કારણ છે. પછી વાદળી ગાયને અચાનક કુદરતી રીતે વાચા ફૂટી અને તેણે કીધું કે મારે આ જગ્યાએ જીવિત સમાધિ લેવી છે. જ્યારે ગાયે સમાધિ લેવાની વાત કરી ત્યારે આ જગ્યાએ ગામના લોકો ભેગા થઈ અને વિચારવા લાગ્યા. અને પછી અહીંયા સંતો મહંતોને બોલાવ્યા. સંતો મહંતોએ શબ્દ ઉચ્ચાર કર્યા, મંત્રો ઉચ્ચાર કર્યા અને પછી એ જગ્યાએ ગાયે વાછડા સહિત જીવિત સમાધિ લીધી. એ જીવિત સમાધિ લીધા પછી સમાધિમાંથી દૂધની ધારા થઈ અને એનો ગામ લોકોએ પ્રસાદ લીધો. તો આ કહાની હતી મિત્રો, જે મેં તમને કીધી. આ કહાની લોકવાયકા, દંતકથા અને બધાની સાંભળેલી છે. આપણે રૂબરૂ જોયું નથી, પણ મેં આ જે કહાની કહી છે એ કહાની
મારા મત મુજબ સાચી પણ છે, કારણ કે ગાય માતાનું વિશ્વમાં ક્યાંય મંદિર નથી, એકમાત્ર આ ગાય માતાનું મંદિર છે મિત્રો। ઘણી જગ્યાએ આપણે કહેતા હોઈએ છીએ કે ગાય રાષ્ટ્રીય માતા છે અને તેને રાષ્ટ્રીય પશુ કરો, અને ગાય માતાનું પણ કોઈ જગ્યાએ મંદિર નથી। વિશ્વની અંદર એકમાત્ર ગાય માતાનું મંદિર ધરાવતી આ જગ્યા છે, એટલે કે શિહોરી, બનાસકાંઠા મિત્રો। તો મિત્રો, તમને અમારો ગાય માતાનો વિડીયો સારો લાગ્યો હોય તો વિડીયોને લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો। ફરી મળીશું એક નવા વિડીયોમાં। ત્યાં સુધી સૌને જય માતાજી, જય રામદેવ, જય ગૌ માતા।